નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે। દરિયાઈ પટ્ટી પરથી ઝડપાયું કરોડોનું હેરોઇન। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી ઝડપાયું 350 કરોડનું હેરોઇન। 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરીને વધુમાં એક સેટેલાઇટ ફોન, 2 બોટ અને એક વાહન પણ જપ્ત કરાયું છે। વેરાવળ દરિયાઈ માર્ગથી ડિલિવરી પહેલા પોલીસે આ કાર્યવાહી તમને જણાવી દઈએ કે પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે। હેરોઇન ક્યાંથી આવ્યો અને કોને આપવાનું હતું તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ 350 કરોડનું હેરોઇન ઝડપાઈ ગયું છે। પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે। જે આરોપી પકડાઈ ગયા છે તે આરોપીની હવે પૂછપરછમાં હેરોઇન ક્યાંથી આવ્યો અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે વિગતો મળી રહી છે કે જ્યાં વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાઈ ગયું છે। 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીની ધરપકડ। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, શું વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે તે શરૂઆતથી જ સંવેદનશીલ દરિયા કિનારો રહ્યો છે અને અનેક વખત આ પ્રકારનો નશીલો કારોબાર છે તે આ દરિયાઈ પટ્ટી પરથી પકડાયું છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગીર સોમનાથ પોલીસ દ્વારા આ મોટું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। વેરાવળનું જે નલિયા ગોળી કાંઠો વિસ્તાર છે ત્યાં ખાસ ગીર સોમનાથ પોલીસને બાતમી મળી હતી અને જેના આધારે વોચમાં હતા ત્યારે એક બોટમાંથી કુલ 50 કિલો જેટલું હેરોઇનનો જથ્થો એટલે કે 350 કરોડની કિંમતનો જે હેરોઇનનો જથ્થો છે તે મળી આવ્યો છે અને કુલ 9 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એક બોટ, એક સેટેલાઇટ ફોન અને સાથે સાથે એક કાર છે તે પણ કબજે કરવામાં આવી છે। જામનગરના 2 શખ્સો છે તે આ ડિલિવરી લેવા આવ્યા હતા, તે દરમિયાન જ પોલીસ છે તેમના દ્વારા આ તમામ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આ હેરોઇનનો જથ્થો છે તે ક્યાંથી આવ્યો હતો અને કઈ દિશામાં તેને કઈ જગ્યાએ લઈ જવામાં આવવાનો હતો તે દિશામાં પણ પોલીસ છે તે હવે તપાસ કરી રહી છે। સંભવતઃ આખા કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે તે નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે। ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર માહિતી છે તે આપવામાં આવશે અને આખું જે કનેક્શન છે તે આંતરરાષ્ટ્રીય બોર્ડર પાકિસ્તાન સાથે તેના તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તેમના દ્વારા હવે તપાસ છે તે કરવામાં આવશે। જો કે નશીલા કારોબાર વિરુદ્ધની જે ગુજરાત પોલીસની તેમાં એક મોટી સફળતા છે તે ગીર સોમનાથ પોલીસને મળી છે। જી બિલકુલ મોહિત, ખૂબ જ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી શકે છે અને એ જ હવે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત પોલીસે આ ખૂબ મોટી સફળતા હાથ લાગી છે। 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સિવાય એક સેટેલાઇટ ફોન, 2 બોટ જપ્ત કરાઈ અને એક વાહન પણ જપ્ત કરાયું છે। વેરાવળ દરિયાઈ માર્ગથી ડિલિવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે। હવે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કે હેરોઇન ક્યાંથી આવ્યો અને કોને આપવાનું હતું તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે આ સમગ્ર જે હેરોઇન ઝડપાયું છે તેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી શકે છે તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે। તો મધદરિયે થતી હેરાફેરી હવે એક ચિંતાનો વિષય છે કે જ્યાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે, બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તે બાદ ગૃહ રાજ્ય પ્રધાનનું પણ ટ્વીટ સામે આવ્યું, જેમાં ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ગુજરાત પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું। તો 350 કરોડનું હેરોઇન ઝડપાઈ ગયું છે, જેમાં 9ની ધરપકડ કરવામાં આવી છે અને એ સિવાય ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે, મુખ્ય આરોપીને ઝડપી લેવાયા છે, કોઈ પણ ચરમબંધીને નહીં બક્ષાય તેવું આ ટ્વીટ।